હેલો દોસ્તો, ફરીથી અમારા એક નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું છું પંકજ જોશી અને દોસ્તો આજે અમારે એક હિન્દી ચેનલનું જે અમે કામ કરીએ છીએ એના શૂટિંગમાં જવાનું છે, પણ હજી 12 વાગ્યા નથી, 11:30 થઈ ગયા છે, 11:28 થઈ ગઈ છે ને અમારે જવાનું છે શૂટમાં. પણ અમારા જે ટીમ મેમ્બર છે નરેશભાઈ, અંકિતભાઈ અને રોહિતભાઈ આઈને બેઠા છે બારે. એમને ખબર નથી કે હું જે શૂટ કરું રહ્યો છું. હું જઈને તમને બતાવું. તો અત્યારે તો હું છું ગેરેજની અંદર. એમાં જાઉં શું શું કરી રહ્યા છે, કેવી કન્ડિશનમાં પડ્યા છે, થાકેલા આખો દિવસ બિચારા કામ કરે, થાકી હોય છે. બન્યા રહેજો વ્લોગની અંદર. આ અમારા નરેશભાઈ છે, બહુ સેવાભાવી વ્યક્તિ છે. અમારા રોહિતભાઈ અને આ અમારા મેન કેમેરામેન. કેમેરામેનની કન્ડિશન તમે જોઈ શકો છો. એ ગાઈસ સીવી ઊંઘ કાઢેલા. રાતના 12 વાગે શૂટિંગમાં જવાનું અને ભાઈએ મારે ઊંઘ કાઢેલા. કોઈ શરમ બરમ નહીં આવતી? હે મોઢું બતાડીને બોલો ખબર પડે. શરમ નહીં આવતી? અંકિતભાઈને શરમ નથી આવતી. તો ગાઈઝ આજે દિવસે અમે બોટલોનું નક્કી કરીને આવ્યા છે. હવે કાલે બોટલો આઈ થિંક કાલે લગભગ 1000 બોટલોનો સ્ટોક અમારે થઈ જવાનો છે. તો હું ને નરેશભાઈની જવાના છું. તો કાલે હવે કેટલા વ્યક્તિઓ હારે આવે છે તો ખબર નહીં, બટ હું અને નરેશભાઈ, રોહિતભાઈની બધા જો કાલે આઈ થિંક બપોરે નવરા પડી જશું. તો બપોરે અમે બોટલો લેવા જશું તો તમને બતાવવાનો પૂરો પ્રયાસ કરીશું. તો બન્યા રહેજો અમારા વ્લોગની અંદર. ને નરેશભાઈ અહીંયા આવો તો. એ બંધ કરી દે જલ્દી, ફટાફટ. બોલો. કાલે આઈ થિંક કેટલી બોટલનો સ્ટોક થઈ જવાનો છે આપણે? કાલે આઈ થિંક 1000 બોટલનો સ્ટોક થઈ જશે આપણે. નથી. તો ગાઈઝ લાગે કાલે અમે આજે નક્કી કરીને આવ્યા છે. હું નરેશભાઈ ગયા હતા બપોરે. લગભગ કાલે 1000 બોટલોનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે. અને ફરીથી પ્રમ દિવસે અમારે એક જગ્યા ઉપર જવાનું છે જે આ બોટલોનો અમને સમાચાર મળ્યા કે એક મિત્રનો ફોન આવ્યો હતો કે તમે ત્યાં જુઓ, એટલે આઈ થિંક બોટલોનું સેટિંગ ત્યાં થઈ જશે. તો હાલ બને એટલો અમે બોટલોનો સ્ટોક કરી રહ્યા છીએ. અને તમે જો દિયોદરના આજુબાજુના કોઈ ગામથી હો અને તમારા પણ આજુબાજુમાં કોઈ પાર્લર કે દુકાન, કોઈ મિત્ર મંડળ હોય અને જો બોટલોનો સ્ટોક તમારાથી થતો હોય તો આ એક સેવાનું કાર્ય છે. આપણે બધાને હળી મળીને આ સેવાના કાર્યને આગળ લઈ જવાનું છે. અને એવી ઘણા બધા એવા કાર્યો છે, સેવા આપણે બધા મળીને ઘણી બધી એવા સેવાઓના કાર્ય છે જેમાં આપણે બધા મળીને એ કાર્યને આગળ લઈ જશું અને બનશે એટલો સારું કરવાનો અને તમને સારું બતાવવાનો અમે પ્રયાસ કરીશું. તો દોસ્તો હવે અત્યારે અમારે જવાનું છે એક શૂટમાં ને અમારા બધા માણસોની કન્ડિશનો જોઈ લો. એક આમ આડો પડ્યો છે અને એક ઓલી સાઈડ આડો પડ્યો છે. અને અમારા નરેશભાઈ 24 કલાક કોમ કરે છે પણ થાકતા નથી. એના મોઢા ઉપર લાગે છે થાક નહીં લાગતો. તો ગાઈઝ આજે તો ખાસ એટલું કંઈ દિવસે શૂટ બૂટ નહોતું કર્યું, કેમ કે હમણાંથી લગાતાર ઉજાગરા બહુ થયો છે. કારણ કે કામ હમણાં વધી ગયું છે અને ગરમીનો માહોલ પણ બહુ વધી ગયો છે. એટલે દિવસમાં ઘણું બધું કામ પણ હોય છે અને દિવસમાં થોડી ઘણી ઊંઘ પણ લેવાની હોય છે. કારણ કે નાઇટમાં તો ઓલમોસ્ટ હું 5 વાગ્યા સુધી ઊંઘતો નથી, કેમ કે 5 વાગ્યા સુધી કન્ટિન્યુ મારે એડિટિંગનું કામ ચાલુ હોય છે. 3 વાગ્યા
રાતે કાલે 3 વાગ્યા સુધી તો અમે શૂટિંગ કર્યું હતું. 3 વાગ્યા પછી એડિટિંગ કર્યું, વહેલો વિડીયો પોસ્ટ કરવાનો હોય છે. એટલે બન્યા રહેજો આપણા આ સેવા ભાવી વ્લોગની અંદર, અને તમારો જેટલો આપી શકો એટલો સાથ સહકાર અમને આપજો, જેથી આપણે આ કાર્યને આગળ લઈ જઈએ. અને ઘણા બધા એવા કાર્યો છે એ પણ આપણે ભવિષ્યમાં આગળ કરવાના છે, પણ બધાના, તમારા બધાના સાથ સહકારથી, અને ખાસ મારા દિયોદરવાસીઓના સાથ સહકારથી, જેથી આપણે આવા પુણ્યના કાર્યો કરતા રહીએ અને એમાં તમારા બધાનો ભાગ રાખીશું, જેથી જીવનમાં ભગવાન આપણને બધાના સારા કાર્ય કરાવે. બસ તો બન્યા રહેજો અમારા વ્લોગની અંદર. આજ માટે આટલું જ. હવે મળીશું કાલે ફરીથી શાનદાર નવા વ્લોગની સાથે.